નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, આપ સર્વેનું લક્ષ્ય જીપીએસસીની કરંટ અફેર સિરીઝમાં સ્વાગત કરું છું. તો ચાલો શરૂઆત કરીએ આજના કરંટ અફેરની. રાષ્ટ્રીય હરિત હાઇડ્રોજન મિશન. હાલમાં કેબિનેટે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનની જાહેરાત કરી છે. મિત્રો, આ મિશન જે છે એ ઓવરઓલ નેશનલ હાઇડ્રોજન મિશન અંતર્ગત શરૂ કરવામાં આવ્યું છે. બરાબર છે, એની અંતર્ગતનો જે આ પોર્શન છે. તો ડિટેલમાં જોશું નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન, આનો ઉદ્દેશ્ય શું છે, શું ફાયદા થઈ શકે, શું આપણી સામે પડકારો છે મિશનને લઈને, અને ઓવરઓલ હાઇડ્રોજન વિશે પણ આપણે જોશું. હાઇડ્રોજન કહેવાય કોને, કેવી રીતે એને મેળવી શકાય, કઈ ટેકનિક દ્વારા એને મેળવી શકાય, કેટલા એના પ્રકારો છે, શું આના યુઝ કરવાથી ફાયદા થઈ શકે અને શું એના પડકારો છે. ઓવરઓલ હાઇડ્રોજન વિશે આપણે ચર્ચા કરશું આ મિશન તહિત. તો મિત્રો, આ તમારો મેન્સનો ક્વેશ્ચન બનશે, પ્રીમાંથી પણ તમને પૂછાઈ શકે. બરાબર છે. તાજેતરમાં કેબિનેટ દ્વારા મિશનને મંજૂરી આપવામાં આવી છે. ઉદ્દેશ્ય ભારતને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનનું, ઉપયોગનું અને નિકાસનું વૈશ્વિક હબ બનાવવાનું. બરાબર છે. ભારતને ગ્રીન હાઇડ્રોજન માટેના મેન્યુફેક્ચરિંગ, યુઝ અને એક્સપોર્ટનું વૈશ્વિક હબ બનાવવું, તે આ મિશન પાછળનો ઉદ્દેશ્ય છે. આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ ગ્રીન હાઇડ્રોજનની. બરાબર છે, હાઇડ્રોજનની નહીં, હાઇડ્રોજનના જ પોર્શનમાં ગ્રીન હાઇડ્રોજન છે. અમલ કરનાર મંત્રાલય છે નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય. બરાબર છે, ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મિનિસ્ટ્રી દ્વારા કરવામાં આવશે. મિશનમાં સાઇટ એટલે કે ધ સ્ટ્રેટેજિક ઇન્ટરવેન્શન ફોર ગ્રીન હાઇડ્રોજન ટ્રાન્ઝિશન પ્રોગ્રામ આ મિશન અંતર્ગતનો જ પાર્ટ છે. તેની અંતર્ગત બે ટાઈપની મુખ્ય નાણાકીય સહાય આપવામાં આવશે. કઈ છે તો કે પહેલી તો કે સ્થાનિક ઇલેક્ટ્રોલાઇઝરનું ઉત્પાદન કરવામાં આવશે એના માટે, અને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે. મિત્રો, ઇલેક્ટ્રોલાઇઝર તમને ખ્યાલ જ છે કે પાણીને હાઇડ્રોજન અને H2O ને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં જે રૂપાંતરણ કરે તેને ઇલેક્ટ્રોલાઇઝર કહેવાય છે. બરાબર છે. આ ઇલેક્ટ્રોલાઇઝર મશીન દ્વારા જ હાઇડ્રોજનનું પાણીનું વિઘટન કરીને મેળવવામાં આવે છે. બરાબર છે. તો તેના ઉત્પાદન માટે અને ઓવરઓલ ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે સાઇટ અંતર્ગત નાણાકીય સહાય મિશન અંતર્ગત આપવામાં આવશે. બરાબર છે. હવે આ મિશનના ફાયદા શું થઈ શકે? ઓવરઓલ હાઇડ્રોજનના પણ આ ફાયદા છે. બરાબર છે. ભારતમાં ઇન્ડસ્ટ્રીયલ, પરિવહન અને ઉર્જા ક્ષેત્રને કાર્બન મુક્ત કરવામાં મદદરૂપ બનશે. બરાબર છે. જ્યાં જ્યાં ફોસિલ ફ્યુલ આપણે યુઝ કરી રહ્યા છીએ ત્યાં બધે જ હાઇડ્રોજન જે છે તેનું સ્થાન લેશે. બરાબર છે. ચાહે તે ઇન્ડસ્ટ્રીયલમાં હોય, પરિવહનમાં જેમ કે પેટ્રોલ ડીઝલની જગ્યાએ ઉર્જા ક્ષેત્રે મતલબ કે ઇલેક્ટ્રિસિટીમાં પણ હાઇડ્રોજનનો આપણે ઉપયોગ કરી શકશું. આયાતી અશ્મિભૂત ઈંધણ પર થી આપણી નિર્ભરતામાં ઘટાડો થશે. મિત્રો, તમને ખ્યાલ જ છે આપણી જરૂરિયાતનું જે આપણે ક્રૂડ ઓઇલ જે ભારતમાં યુઝ કરી છે એની માટે 85% આપણે આયાત પર નિર્ભર છીએ. બરાબર છે. જો હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવશે તો આને કારણે આપણી આયાત પરની નિર્ભરતા ઘટશે, જેને કારણે ફોરેક્સ રિઝર્વને પણ આપણે બચાવી શકશું. બરાબર છે. રોજગારીનું તકોનું નિર્માણ. સ્વાભાવિક વસ્તુ છે કે નવી ટેકનોલોજી આવશે તો એને કારણે મશીનરી અને મેન બંનેની જરૂરત પડશે, તો નવી રોજગારીની તકોનું પણ નિર્માણ થશે. ગ્રીન હાઇડ્રોજનના નિકાસની તકોનું સર્જન અને અત્યાધુનિક ટેકનોલોજીનો વિકાસ. મિત્રો, આ કટિંગ એજ ટેકનોલોજી છે, જેને કારણે રિસર્ચ અને ડેવલપમેન્ટમાં પણ આપણને એન્સિલરી પ્રોડક્ટમાં પણ મળશે, જેને કારણે આપણે ટેકનોલોજીનો વિકાસ પણ જોશું. જે ઇલેક્ટ્રોલાઇઝર મશીન બનાવવાનું, હાઇડ્રોજન એક્સટ્રેક્શન કરવાનું, ટ્રાન્સપોર્ટેશન કરવાનું, સ્ટોરેજ કરવાનું, આ બધી જ ટેકનોલોજીનો વિકાસ આ મિશન અંતર્ગત થશે. તો એના પણ આપણને ડોમિનો ઇફેક્ટ જોવા મળશે. બરાબર છે. હવે આ મિશનને લઈને પડકાર પણ શું છે? બરાબર છે. સૌથી પહેલાં તો મોંઘી ઉત્પાદન પ્રક્રિયા. બરાબર, હાઇડ્રોજનનું અત્યારે જે આપણે ઉત્પાદન કરી રહ્યા છીએ તે કોસ્ટ ઇફેક્ટિવ નથી, તે ઘણું મોંઘું છે. ઇલેક્ટ્રોલાઇઝરથી તમારે હાઇડ્રોજનને અલગ કરવું, ઇલેક્ટ્રોલાઇઝર ચલાવવા માટે જે ઉર્જાની જરૂર પડે તે પણ, તો એને કારણે ઓવરઓલ જે છે હજી આ પ્રક્રિયા મોંઘી છે. હાઇડ્રોજનના પરિવહન અને સંગ્રહ. મિત્રો, હાઇડ્રોજન જે છે એ ખૂબ જ નીચા તાપમાને એને સંગ્રહ કરવામાં આવે છે. બરાબર છે. અને એને ટ્રાન્સપોર્ટેશન કરવું અને સંગ્રહ કરવું, બરાબર, એ સૌથી મોટી ચેલેન્જ છે. જેવી રીતે ફ્રીલી પેટ્રોલ અને ડીઝલનું તમે ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ કરી શકો છો, તેવી રીતે હાઇડ્રોજનનું, કારણ કે ક્રાયોજેનિક ટેમ્પરેચરે એને સ્ટોરેજ કરવું પડે છે, તો એવા સ્ટોરેજ ટેન્કર પણ આપણે બનાવવા પડશે. તો એને લઈને ઓવરઓલ આ જે બધા પડકારો છે. મિત્રો,
અહીંયા આપણે ગ્રીન હાઇડ્રોજનની વાત કરી. બેઝિકલી હાઇડ્રોજન જે છે એ ફ્રીલી આપણને એટમોસ્ફિયરમાં પણ મળે છે, પાણીમાંથી પણ ઇલેક્ટ્રોલાઇઝર દ્વારા પણ તમે એને મેળવી શકો છો. એ સિવાય કોઇલ માઇનિંગ દરમિયાન અથવા તો નેચરલ ગેસનું એક્સટ્રેક્શન દરમિયાન પણ તમને હાઇડ્રોજન મળતું હોય છે, બરાબર છે. તો આ હાઇડ્રોજન કઈ ટેકનિક દ્વારા અને કયા સોર્સમાંથી મેળવવામાં છે એ મુજબ એના પ્રકાર હોય છે, બરાબર છે. જેમ કે ગ્રીન હાઇડ્રોજન કોને કહેવાય કે જ્યારે પાણીનું ઇલેક્ટ્રોલાઇસિસ મતલબ કે પાણીના અણુને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં જ્યારે ડિવાઈડ કરવામાં આવે કોના દ્વારા, તો કે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીને, તો એને ગ્રીન હાઇડ્રોજન કહેવાશે. એવી જ રીતે બ્લુ હાઇડ્રોજન કોને કહેવાય કે જ્યારે CO2 એટમોસ્ફિયરમાં હોય અથવા તો કોઇલ ગેસિફિકેશન દરમિયાન જ્યારે CO2 રિલીઝ થતો હોય તેને કેપ્ચર કરીને જ્યારે હાઇડ્રોજન બનાવવામાં આવે તેને બ્લુ હાઇડ્રોજન કહેવામાં આવશે. એવી જ રીતે ગ્રીન હાઇડ્રોજન જે છે એ તમારે નેચરલ ગેસના ગેસિફિકેશન દરમિયાન જે CO2 એક્સટ્રેક્શન થતું હોય એને કેપ્ચર કરીને બનાવવામાં આવે છે. બ્રાઉન હાઇડ્રોજન ફોસિલ ફ્યુલ અને કોઇલ ગેસિફિકેશનમાંથી મેળવવામાં આવે છે. જ્યારે પિંક હાઇડ્રોજન છે પાણીનું ઇલેક્ટ્રોલાઇઝિંગ ન્યુક્લિયર પાવર દ્વારા કરવામાં આવે ત્યારે જે હાઇડ્રોજન મળે તેને પિંક હાઇડ્રોજન કહેવામાં આવે છે. અને યલો હાઇડ્રોજન પાણીનું ઇલેક્ટ્રોલાઇઝર કરવા માટે જ્યારે ફોસિલ ફ્યુલ અથવા તો તમે રિન્યુએબલ એનર્જી અથવા તો ગ્રીડ કનેક્ટેડ મતલબ અત્યારે જે આપણે ઇલેક્ટ્રિસિટી યુઝ કરી છે તેના ઉપયોગથી મેળવવામાં આવે ત્યારે એને યલો હાઇડ્રોજન કહેવામાં આવે છે, બરાબર છે. તો આ હાઇડ્રોજનના જેટલા પ્રકાર મેં તમને કીધા ગ્રીન, બ્લુ, ગ્રે, બ્રાઉન, પિંક અને યલો કેવી રીતે મેળવવામાં છે એ તમે યાદ રાખજો, કારણ કે પ્રિલિમમાં આમાંથી તમને ક્વેશ્ચન પૂછી શકે કે ભાઈ ગ્રીન હાઇડ્રોજન કેવી રીતે મેળવવામાં આવે, બ્લુ હાઇડ્રોજન કેવી રીતે મેળવવામાં આવે, થોડકા રૂપે તમને પૂછી શકે, સામે આપી દીધું હોય તો એમાંથી પૂછી શકે. ઓવરઓલ મેન્સમાં ક્વેશ્ચન તરીકે કેવી રીતે પૂછાઈ શકે કે ભાઈ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હાલમાં જ રજૂ કરવામાં આવ્યું છે, તેનાથી અપેક્ષિત ફાયદા, પડકાર અને ઓવરઓલ હાઇડ્રોજન શું છે તેની ઉપર ચર્ચા કરો, બરાબર છે. તો મેન્સ અને પ્રી બંને રીતે યાદ રાખજો. બ્રોડકાસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ બિંદ યોજના હાલમાં જ કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેરે આ સ્કીમને મંજૂરી આપી છે. આ સ્કીમ છે શું તેને આપણે ડિટેલમાં ચર્ચા કરશું. અમલ કરનાર મંત્રાલય છે ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રી એટલે માહિતી અને પ્રસારણ મંત્રાલય. આ સ્કીમનો ઉદ્દેશ્ય શું છે તો કે પ્રસાર ભારતીને તેના પ્રસારણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ અને અપગ્રેડેશન, સામગ્રી વિકાસ અને નાગરિક કાર્ય સંબંધિત ખર્ચ માટે નાણાકીય સહાય પૂરી પાડવી, બરાબર છે. અહીંયા પ્રસાર ભારતીની વાત થઈ રહી છે. પ્રસાર ભારતીમાં આવશે શું? દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો, બરાબર છે. આ બંને પ્રસાર ભારતીની અંતર્ગત આવે છે. તેના પ્રસારણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ એટલે કે ભાઈ ટાવર ખડા કરવા અથવા તો કોઈ વાન ખરીદવી હોય અથવા તો સેટેલાઇટ ડિસ્ક મૂકવી હોય તો આ બધા અપગ્રેડેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, કેમેરા લેવા માટે, આ માટે જે નાણાકીય સહાય જે છે એની માટેની આ સ્કીમ છે. યોજના વિશે થોડુંક જોઈ લઈશું. આ યોજના જાહેર પ્રસારણકર્તાને મતલબ કે પ્રસાર ભારતી એટલે ડીડી અને એરને તેની સુવિધામાં બહેતર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મોટું અપગ્રેડેશન હાથ ધરવા સક્ષમ બનાવશે, જે લેફ્ટ વિંગ, એક્સ્ટ્રીમિસ્ટ અફેક્ટેડ એરિયા, સરહદ અને વ્યૂહાત્મક ક્ષેત્રો મતલબ સ્ટ્રેટેજિક એરિયામાં તેની પહોંચને વિસ્તૃત કરશે અને દર્શકોને ઉચ્ચ ગુણવત્તાની સામગ્રી પ્રદાન કરશે. મિત્રો, આપણે સિટીમાં રહીએ છીએ એટલે આપણને બહુ આટલો જરૂરત ના લાગતી હોય ડીડી અને ઓલ ઇન્ડિયા રેડિયોની. જ્યારે સરહદી વિસ્તારમાં અથવા તો એવા સ્ટ્રેટેજિક લોકેશન જેમ કે લડાખમાં જે કોઈ રહેતું હોય અથવા તો ઉત્તરાખંડના સ્પીતિ વેલીમાં કે અરુણાચલ પ્રદેશમાં રહેતો હોય તો એની માટે મનોરંજન અને ન્યૂઝનો એકમાત્ર સોર્સ શું હોઈ શકે તો કે ડીડી અને એર. કારણ કે વસ્તી ઓછી હોવાને કારણે કોઈ પ્રાઇવેટ પ્લેયરને જવા તૈયાર નહીં થાય, બરાબર છે. અને ઓવરઓલ આપણી સિક્યુરિટીને લઈને પણ આ જરૂરી છે કે સરકારની પહોંચ ત્યાં સુધી હોવી જોઈએ, નકર સરહદી વિસ્તારમાંથી માઇગ્રેશન થતા હોય છે, બરાબર છે. તો ડીડી અને એરની પહોંચને વધારવા માટે બિંદ સ્કીમ અંતર્ગત સરકાર સહાય કરશે. વધુ ચેનલોને સમાવવા માટે ડીટીએચ પ્લેટફોર્મની ક્ષમતાને અપગ્રેડેશન કરીને દર્શકોને વિવિધ સામગ્રીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવશે. એર અને ડીડી માટે કન્ટેન્ટ જનરેશન અને કન્ટેન્ટ ઇનોવેશનમાં રોજગારીની તક ઊભી થશે. સ્વાભાવિક વસ્તુ છે, જ્યારે નવા પ્રોગ્રામ શરૂ થશે તો ઓટોમેટિક કન્ટેન્ટ જનરેશન અને કન્ટેન્ટ ઇનોવેશન માટે મેન પાવરની પણ જરૂરત પડશે, તો તે રોજગારીની નિર્માણની તક પણ ઊભી કરશે. તો ઓવરઓલ આપણે બિંદ સ્કીમ વિશે જોઈ લીધું, બરાબર છે. યાદ રાખજો. 3D પ્રિન્ટિંગ મિત્રો, હાલમાં જ ઇન્ડિયન આર્મીએ
પોતાના જવાનો માટે 3D પ્રિન્ટિંગની ટેકનિકનો ઉપયોગ કરીને દેશમાં સૌપ્રથમવાર મકાન નિર્માણ કર્યું છે. બરાબર છે. આ ક્યાં કર્યું છે? તો કે અમદાવાદ ખાતે જે કોન્ટોનમેન્ટ એરિયા છે ત્યાં મકાનનું નિર્માણ કર્યું છે. બરાબર છે. તો મિત્રો અહીંયા આપણે ચર્ચા કરશું 3D પ્રિન્ટિંગ ટેકનિક કહેવાય કોને, તેની એપ્લિકેશન શું છે, શું એનાથી ફાયદા થઈ શકે, દેશમાં 3D પ્રિન્ટિંગ ટેકનિકની અત્યારે શું પરિસ્થિતિ છે અને સરકારે શું પગલાં લીધા છે. તો આ સર્વને આપણે ડિટેલમાં જોશું. બરાબર છે. તો 3D પ્રિન્ટિંગ અથવા તેને એડેટિવ મેન્યુફેક્ચરિંગ ટેકનિક તરીકે પણ ઓળખાવવામાં આવે છે. બરાબર. એડેટિવ મેન્યુફેક્ચરિંગ ટેકનિક પણ કહેવામાં આવે છે. વ્યાખ્યા એની જોઈ લેશું એટલે તમને ખબર પડી જશે. તે કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન એટલે CAD-ની મદદથી ત્રિપરિમાણીય વસ્તુ એટલે 3D વસ્તુનું સ્તર ઉપર સ્તર જોડીને નિર્માણ કરવાની ટેકનિક છે. બરાબર છે. સિમ્પલ ભાષામાં કહું, જેમ કાગળ ઉપર પ્રિન્ટિંગ થતું હોય એની જગ્યાએ તમારે કોઈ ઓબ્જેક્ટ બનાવવો હોય. મિત્રો તમને ખ્યાલ છે કે ઓબ્જેક્ટ જે છે એ 3 પરિમાણીય છે. જ્યારે 3 પરિમાણ ભેગા થાય ત્યારે કોઈ પણ વસ્તુ બનતી હોય છે. તો લેયર બાય લેયર કોમ્પ્યુટરમાં ડિઝાઇન બનાવી નાખવાની. સપોઝ કે તમારે નટ બનાવવું છે અથવા તો તમારે કોઈ એવો પાર્ટ્સ બનાવવો છે. બરાબર છે. તો એનું કોમ્પ્યુટરમાં ડિઝાઇન બનાવી નાખવાની, મશીનને કમાન્ડ આપવાની એટલે એ પ્રિન્ટ કરતું જશે. બરાબર છે. સ્તર બાય સ્તર એટલે લેયર બાય લેયર જોડાણ કરતું જશે અને વસ્તુનું નિર્માણ થશે. અને લેયરના જોડાણ માટે થર્મોપ્લાસ્ટિક એટલે રેઝિન, મેટલ, સિરામિક અથવા બાયો મટીરિયલનો ઉપયોગ થતો હોય છે. બરાબર છે. આમાંથી કોઈ પણ મટીરિયલનો ઉપયોગ કરીને તમે 3D પ્રિન્ટિંગની મદદથી કોઈ વસ્તુ તમે ડેવલપ કરી શકો, બનાવી શકો. તો આની એપ્લિકેશન શું છે, ક્યાં તમે આનો ઉપયોગ કરી શકો? મિત્રો 3D પ્રિન્ટિંગની મદદથી આપણા જીવનની રોજબરોજની જે પણ આપણે વસ્તુઓ યુઝ કરી રહ્યા છીએ, બોલપેન યુઝ કરતા હોય અથવા મશીનમાં કોઈ પાર્ટ્સ યુઝ કરતા હોય અથવા મકાન બનાવવા માટે ઈંટ યુઝ કરતા હોય, 3D પ્રિન્ટિંગનો ત્યાં ઉપયોગ કરી શકો છો. બરાબર છે. જેમ કે આર્કિટેક્ટમાં, મેડિકલમાં સપોઝ કે કોઈ ડેન્ટિસ્ટ છે, બરાબર છે, દાંત ઇમ્પ્લાન્ટ કરતો હોય તો દાંત બનાવવા માટે 3D પ્રિન્ટિંગનો ઉપયોગ કરી શકે. એવી જ રીતે હાર્ટ ઓર્ગન ડેવલપમેન્ટ માટે, બરાબર છે, સપોઝ કે લીવર બનાવવું છે અથવા તો હાર્ટ બનાવવું છે આર્ટિફિશિયલ, તો એમાં પણ યુઝ કરી શકે. એવી રીતે ઓટોમેટિવ, એરોસ્પેસ, જ્વેલરીમાં, કન્સ્ટ્રક્શનમાં, મેટલ પાર્ટ્સમાં, બરાબર છે, કોઈ ઇન્ડસ્ટ્રીઝમાં મશીનરીનો કોઈ પાર્ટ બનાવવો છે તો ત્યાં પણ 3D પ્રિન્ટિંગની મદદથી એ પાર્ટ્સ તમે બનાવી શકો. ઓવરઓલ 3D પ્રિન્ટિંગનો વાઇડ એપ્લિકેશન છે. એવું નથી પર્ટિક્યુલર કોઈ ફિલ્ડમાં એનો ઉપયોગ છે. જેમ જેમ ટેકનોલોજી ઇવોલ્વ થતી જાય છે તેમ તેમ એના ઉપયોગો પણ વધતા જાય છે. બરાબર છે. આ વાત થઈ 3D પ્રિન્ટિંગના એપ્લિકેશનની. હવે એનાથી ફાયદા શું થઈ શકે? સૌ પ્રથમ તો આર્થિક રૂપે પોષણક્ષમ છે. બરાબર છે. ઇકોનોમિકલી કમ્પિટિટિવ છે. કેવી રીતે? સપોઝ કે કોઈ મશીનનો કોઈ પાર્ટ કંપનીને બનાવવો છે. હવે જો 3D પ્રિન્ટર એની પાસે હશે તો એ પોતાની મેળે જ એ પાર્ટ ત્યાં બનાવી લેશે. એને ઓર્ડર નહીં આપવો પડે, રાહ નહીં જોવી પડે. તો કમ્પિટિટિવલી ઇકોનોમિકલી કમ્પિટિટિવ બનશે. બરાબર છે. રો મટીરિયલ એને રાખવાનું અને પ્રિન્ટ કરી નાખે. એની માટે એને આખું સ્પેર પાર્ટ રાખવાની જરૂરત નહીં પડે. બીજું, પર્યાવરણને અનુરૂપ છે. બરાબર છે. સ્વાભાવિક વસ્તુ છે, તમારી જરૂરિયાત મુજબની વસ્તુ તમારે બનાવવાની હશે તો એ વસ્તુનું બગાડ પણ, રો મટીરિયલનું બગાડ પણ ઓછો થશે. બરાબર છે. તો ઓવરઓલ જે છે એ ઇકોનોમિકલી બેનિફિટ છે અને સાથે જ સાથે એન્વાયરમેન્ટલી ફ્રેન્ડલી પણ છે. ગ્રાહક કેન્દ્રિત ઉત્પાદન, જેમ મેં વાત, ડેન્ટિસ્ટ છે તેને દાંત બનાવવો છે, કઈ સાઇઝનો અને કેવડો બનાવવો છે તે 3D પ્રિન્ટિંગની મદદથી આરામથી કરી શકશે. તો ઓવરઓલ આ આપણે વાત થઈ એના ફાયદાની. હવે પડકાર શું છે આ ટેકનિકને લઈને? ખાસ કરીને ભારતના અનુસંધાનમાં આપણે જોશું તો સૌપ્રથમ તાના મટીરિયલ ભારતમાં હજી મોંઘા અને સાધનો પણ મોંઘા છે. મેજોરિટી આપણે જે પ્રિન્ટિંગ મટીરિયલ યુઝ કરતા હોય, ચાહે તે રેઝિન હોય, મોલ્ટેડ મેટલ હોય અથવા તો કન્સ્ટ્રક્શન માટે સિરામિક હોય, એની માટે આપણે વિદેશ ઉપર આધાર રાખવો પડતો છે અને સાધન પણ એમ જ છે. પ્રિન્ટર મેજોરિટી જે ભારતમાં મળે છે તે વિદેશથી જ આવે છે. બરાબર છે. મર્યાદિત કુશળ માનવ સંસાધન છે અને પાર્ટ્સ માટે વિદેશી કંપની પર નિર્ભરતા આપણી રહેલી છે. ભારતમાં હજી મર્યાદિત માર્કેટ છે. જાગૃતતા પ્રિન્ટિંગ ટેકનિકને લઈને ઓછી છે અને તેનો ઉપયોગ પણ ઓછો છે. બરાબર છે. તો આ વાત થઈ ભારતના અનુસંધાનમાં. હવે આ પ્રિન્ટિંગ ટેકનોલોજીને લઈને ભારત સરકારે કયા પગલાં લીધા છે એની પણ ચર્ચા કરી લઈએ. નેશનલ સ્ટ્રેટેજી ફોર એડિટિવ મેન્યુફેક્ચરિંગ કરીને પોલિસી સરકારે બહાર પાડી છે, જેના અંતર્ગત ટેકનિકના પ્રમોશન માટે સરકારે પગલાં લીધા છે અને અટલ ઇનોવેશન મિશન અને અટલ ટેકરિંગ લેબ દ્વારા 3D પ્રિન્ટિંગ માટેની ડુ
DIY કીટની જાહેરાત પણ કરવામાં આવી છે, જેનેથી તમે એ કીટનો ઉપયોગ કરીને શીખી શકો, બરાબર છે. તો આ સરકારે સ્ટેપ બાય સ્ટેપ પગલાં લીધેલા છે. આવનાર સમયમાં આની માટે સ્પેસિફિકલી મિશન પણ સરકાર શરૂ કરવા જઈ રહી છે. જ્યારે શરૂ થશે ત્યારે એને આપણે કરંટ અફેરમાં આપણે જોઈ લેશું. તો ઓવરઓલ 3D પ્રિન્ટિંગ છે શું એની વ્યાખ્યા આપણે અહીંયા જોઈ લીધી. એના ફાયદા શું છે, ક્યાં એનો ઉપયોગ થઈ શકે, પડકારો શું છે, સરકારે શું પગલાં લીધા છે, બરાબર છે. તો 3D પ્રિન્ટિંગને તમે મેન્સ અને પ્રી બંને રીતે યાદ રાખજો, ગમે તેમાં તમને પૂછી શકે. કેટલાક પ્રાથમિક પરીક્ષા સ્પેશિયલને આપણે જોશું. ગાનગાઈ અથવા ગેંગગાઈ ઉત્સવ, બરાબર છે. આ મણિપુરનો મુખ્ય ઉત્સવ છે. તેને ચક્કન ગાનગાઈ કે શિયાળાના ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર છે. ચક્કન ગાનગાઈ અથવા શિયાળાના ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે જલિયાગોંગ આદિવાસી જાતિનો મુખ્ય તહેવાર છે, બરાબર છે. મિત્રો, મણિપુરમાં અલગ અલગ ઘણી આદિવાસી જાતિઓ વસેલી છે, જેમાંની જલિયાગોંગ એક મુખ્ય આદિજાતિ છે, બરાબર છે. તેનો આ મુખ્ય તહેવાર છે કયો? તો કે ગેંગગાઈ અથવા ગાનગાઈ, જે તમે કહો તે, બરાબર છે. તહેવાર પાકની લણણી પછી ઉજવવામાં છે. બેઝિકલી આ હાર્વેસ્ટ પછીનો તહેવાર છે, બરાબર. અને તહેવાર જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં ઉજવવામાં આવે છે, બરાબર. આની કોઈ ફિક્સ ડેટ હોતી નથી, 3-4 તારીખની આજુબાજુ ઉજવાતો હોય છે, પણ જનરલી જાન્યુઆરી મહિના પહેલા અઠવાડિયામાં જ ઉજવવામાં આવે છે. ગન નગાઈ અથવા ચક્કન ગાન નગાઈ અથવા શિયાળાના ઉત્સવ તરીકે યાદ રાખજો. રાઇઝિંગ ઇન્ડિયા થ્રુ સ્પિરિચ્યુઅલ એમ્પાવરમેન્ટ. હાલમાં જ આ ચળવળની જાહેરાત કરવામાં આવી છે. આ રાષ્ટ્રીય ચળવળની શરૂઆત બ્રહ્મકુમારી સંસ્થા માઉન્ટ આબુ દ્વારા કરવામાં આવી છે. ઉદ્દેશ્ય શું છે કે સુવર્ણ ભારત, બરાબર, ગોલ્ડન ઇન્ડિયાના સ્વપ્નને સફળ બનાવવા ભારતીય નાગરિકને આધ્યાત્મિક સમર્થ કરવા, બરાબર છે. સ્વ પરિવર્તનથી વૈશ્વિક પરિવર્તન, મતલબ કે સેલ્ફ ટ્રાન્સફોર્મેશન દ્વારા વિશ્વનું ટ્રાન્સફોર્મેશન કરવું. મતલબ જેવી નાની નાની આદતો, સપોઝ કે કચરો બહાર ના ફેંકવો, બરાબર છે, સિવિક સેન્સ ડેવલપ કરવી, બીજાને મદદ કરવી, આ બધું જ મિશન અંતર્ગતનો પાર્ટ છે. ડિટેલમાં જોશું. ચળવળ અંતર્ગત દેશમાં સેમિનાર યોજવામાં આવશે, વર્કશોપ યોજવામાં આવશે, યુવા કેમ્પ અને ઉત્સવ આયોજિત કરવામાં આવશે. આવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોને સામાજિક અને માનવીય સહાયના કાર્યોમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવશે, બરાબર છે. રાઇઝિંગ ઇન્ડિયા થ્રુ સ્પિરિચ્યુઅલ એમ્પાવરમેન્ટ બ્રહ્મકુમારી સંસ્થા માઉન્ટ આબુ દ્વારા આ ચળવળની શરૂઆત કરવામાં આવી છે. ઉત્કર્ષ 2.0 હાલમાં જ RBI દ્વારા વર્ષ 2023 થી 2025 સુધી આ ઉત્કર્ષ 2.0 યોજના લાગુ કરવામાં આવશે. આ પહેલા ઉત્કર્ષ 1.0 2019 થી 2022 સુધી લાગુ કરવામાં આવી હતી. હવે આ યોજના લાગુ કરવા પાછળનો ઉદ્દેશ્ય શું છે? મધ્ય અવધિની રણનીતિ અંતર્ગત બેંક પરની નિયમનકારી અને દેખરેખ પ્રણાલીને મજબૂત કરવા માટે RBI દ્વારા શરૂ કરવામાં આવી છે. મિત્રો, તમને ખ્યાલ જ છે કે ભારતમાં RBI ને બેંક ઓફ ધી બેંક કહેવામાં આવે છે. મતલબ કે ચાહે તે પ્રાઇવેટ હોય, સરકારી હોય, શિડ્યુલ બેંક હોય અથવા તો તમારી કોઓપરેટિવ બેંક હોય, આ બધી બેંકનું નિયમન એટલે મોનિટરિંગ અને એની રેગ્યુલેશન એ RBI દ્વારા કરવામાં આવે છે, બરાબર છે. તો એના અંતર્ગત જ આ ઉત્કર્ષ યોજના શરૂ કરવામાં આવી છે. યોજના વિશે થોડુંક આપણે ડિટેલમાં જોશું. મુખ્ય 6 મુદ્દા ઉપર કામ કરવામાં આવશે. કયા 6 મુદ્દા છે? તો કે RBI પર લોકો અને સંસ્થાનો વિશ્વાસ વધારવો, RBI નું રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે મહત્વ વધારવું, RBI ના કાર્યમાં પારદર્શકતા અને જવાબદારી લાવી, સર્વશ્રેષ્ઠ ડિજિટલ અને માળખાગત સુવિધાનું નિર્માણ કરવું, કુશળ અને નવીનતમને સમર્પિત માનવ સંસાધનનું ડેવલપમેન્ટ કરવું, કાયદાકીય અને અન્ય કાર્યોમાં સુધારો લાવો. ઓવરઓલ જે RBIની જેટલી પણ કાર્યો જે છે એમાં એફિશિયન્સી લાવવા માટે, ટ્રાન્સપરન્સી લાવવા માટે અને લોકોનો વિશ્વાસ વધે એના માટે થઈને ઉત્કર્ષ શરૂ કરવામાં આવ્યું છે, બરાબર છે. જેની દ્વારા બેંક ઉપરનું સુપરવિઝન અને મોનિટરિંગ RBI જે છે વધુ અસરકારક બનાવી શકે. ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ જમ્બોરી હાલમાં જ 18મી સંસ્કરણનું રાજસ્થાનના રોહત પાલી જિલ્લા ખાતે આયોજન કરવામાં આવશે. પ્રસંગ વિશે થોડું જોઈ લેશું. રાજસ્થાનમાં 66 વર્ષના અંતરાલ પછી
જમોરીન ભારત સ્કાઉટ અને ગાઈડની જમોરીન એટલે એક ટાઈપનો ઉત્સવ અથવા મેવાડો જે તમે કહો તે બરાબર છે, એને કહેવામાં આવે છે. અને રાજસ્થાનમાં એ 66 વર્ષ પછી ભારત સ્કાઉટ અને ગાઈડનો યોજાઈ રહ્યો છે. પ્રસંગ દરમિયાન વિવિધ પ્રવૃત્તિ યોજાશે, જેમાંનું મુખ્ય આકર્ષણ છે ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમના કરતબ, BSF ઊંટ દળના કરતબ બરાબર છે. હવે મિત્રો અહીંયા વાત થઈ રહી છે ભારત સ્કાઉટ અને ગાઈડની, તો સંસ્થા વિશે પણ આપણે જોઈ લેશું. વર્લ્ડ સ્કાઉટ એસોસિએશનની વિદેશી બ્રાન્ચ તરીકે ભારતમાં આની સ્થાપના કરવામાં આવી હતી, કેની? સ્કાઉટ અને ગાઈડની. અને વર્ષ 1938માં વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ઓફ સ્કાઉટ મુવમેન્ટના સભ્ય તરીકે ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ બન્યું હતું. હાલ આઝાદી પછી તેને ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ તરીકે ઓળખવામાં આવે છે અને તેનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે છે બરાબર છે. હવે ભારત સ્કાઉટ અને ગાઈડનો મેઇન ઉદ્દેશ્ય યુવાઓને અભ્યાસ, નૈતિક મૂલ્યો, શિક્ષિત અને આત્મનિર્ભર બનાવવા, જેથી તે રાષ્ટ્ર નિર્માણમાં મદદરૂપ થઈ શકે. ભારત સ્કાઉટ અને ગાઈડની મુખ્ય પ્રવૃત્તિમાં આ જમોરીની આપણે વાત કરી, જે મેવાડો જે છે તે રેલી કરવી, કોન્ફરન્સ કરવી, આ બધી એની મુખ્ય પ્રવૃત્તિઓ છે બરાબર છે. તો ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ જમોરી જે મેવાડો જે છે ક્યાં યોજાઈ રહ્યો છે? રાજસ્થાનના રોહત પાલી જિલ્લા ખાતે. આ 18મું સંસ્કરણ છે. સિયોમ બ્રિજ હાલમાં ચર્ચામાં છે. નિર્માણ કરતા સંસ્થા છે BRO બોર્ડ રોડ ઓર્ગેનાઇઝેશન. બ્રિજનું નિર્માણ અલોંગ યિનકિયોંગ રોડ પર કરવામાં આવ્યું છે, જે સિયોમ નદી ઉપર આવે છે બરાબર છે. મિત્રો બેઝિકલી અરુણાચલ પ્રદેશના ઉપરી સિયાંગ ક્ષેત્રને સિયોમ બ્રિજ જોડશે. મિત્રો આ સિયાંગ એરિયા જે છે, જે તમે મેપમાં જોઈ રહ્યા છો, તે એકદમ LAC એટલે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલની નજીકમાં જ છે બરાબર છે, જે ચાઇના જોડે આપણને જોડે છે સિયોમ બ્રિજ. આ બ્રિજથી ના ખાલી સિવિલિયનને પણ મિલિટરીને પણ ફાયદો થશે. આર્ટિલરી, મોટા કાર્ગો વાહનોને ટ્રાન્સપોર્ટ કરવામાં સિયોમ બ્રિજ એક મહત્વપૂર્ણ કડી સાબિત થશે બરાબર છે. એનું લોકેશન યાદ રાખજો, સિયોમ નદી ઉપર સિયાંગ ક્ષેત્ર પાસે બરાબર છે. અને હાઇડ્રોજન ફોર હેરિટેજ પ્લાન, હાલમાં જ ઇન્ડિયન રેલવે દ્વારા હાઇડ્રોજન ફોર હેરિટેજ પ્લાનની જાહેરાત કરવામાં આવી છે, જેના અંતર્ગત દેશમાં હેરિટેજ રૂટ, રેલવેના જેટલા પણ હેરિટેજ રૂટ છે તેની પર હાઇડ્રોજન સંચાલિત ટ્રેન શરૂ કરવામાં આવશે. મિત્રો હાલમાં 8 આવા હેરિટેજ રૂટ ઉપર ભારતીય રેલવે શરૂઆતમાં હાઇડ્રોજનથી સંચાલિત ટ્રેન શરૂ કરશે બરાબર છે. હાઇડ્રોજન ઉપર અહીંયા હું ડિટેલમાં ચર્ચા નહીં કરું કે ભારતમાં ઇન્ડિયન રેલવેના હેરિટેજ રૂટો જેમ કે માથેરાન, દાર્જિલિંગ, કાલકા સિમલા, કાંગરા, આપણા ગુજરાતમાં બિલીમોરા, વઘઈ, મોહો, પાટલપાણી, નીલગિરી અને મારવાડ દેવઘર, આવા 8 રૂટ ઉપર ભારતીય રેલવે શરૂઆતમાં હાઇડ્રોજનથી સંચાલિત ટ્રેન શરૂ કરશે. અને અહીંયા હું એક તમને ક્વેશ્ચન પણ પૂછું છું બરાબર છે. વિશ્વમાં સૌપ્રથમ હાઇડ્રોજન ટ્રેન કયા દેશ દ્વારા શરૂ કરવામાં આવી છે બરાબર? વિશ્વમાં સૌપ્રથમ, હાલમાં ચાઇનાએ પણ શરૂ કરી છે, પણ વિશ્વમાં સૌપ્રથમ હાઇડ્રોજન ટ્રેન કયા દેશ દ્વારા શરૂ કરવામાં આવી છે બરાબર છે? તે મને તમે કમેન્ટ સેક્શનમાં કહો બરાબર છે. તો હાઇડ્રોજન ફોર હેરિટેજ પ્લાન બરાબર છે. આ પ્લાન અંતર્ગત નેરો અને મીટર ગેજ બંને રૂટ ઉપર ટ્રેન દોડાવવામાં આવશે. યાદ રાખજો, હેરિટેજ રૂટ ઉપર જે મેં તમને 8 ડિસ્કસ કર્યા તે રૂટ ઉપર હાઇડ્રોજન ટ્રેન સંચાલિત કરવામાં આવશે. ESCR પ્રોજેક્ટ, ઇલેક્ટ્રોનિક સુપ્રીમ કોર્ટ રિપોર્ટ પ્રોજેક્ટ છે શું? તો કે પ્રોજેક્ટ અંતર્ગત સુપ્રીમ કોર્ટ દ્વારા જેટલા પણ વિડિક્ટ અથવા ચુકાદા આપેલા હોય તેને ડિજિટલ રૂપમાં ટ્રાન્સફોર્મ કરવામાં આવશે, એટલે કે ડિજિટલ રૂપમાં તમને આપવામાં આવશે. આ પ્રોજેક્ટ E-કોર્ટ પ્રોજેક્ટ અંતર્ગત જ શરૂ કરવામાં આવ્યો છે, ESCR પ્રોજેક્ટ. તો મિત્રો આજના કરંટ અફેરના વિડીયોમાં આટલું જ. ફરી આપની સમક્ષ એક કરંટ અફેરના નવા વિડીયો સાથે હાજર થઈશ. ત્યાં સુધી આપના અને આપના પરિવારનો ખ્યાલ રાખજો, સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.